અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં એક રૂમ હતો, એની અંદર બાપુ બેઠા હતા અને અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એટલે અમે અંદર ગયા, કીધું કોઈ કઈ છે અહીંયા અંદર, હાલો ને આપણે જઈએ. ત્યાં એક બાપુ બેઠા હતા, કૃષ્ણ ભગવાનની નાની એવી મૂર્તિ હતી, ઈંડોળો હતો. અમને કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. ઈ કે 100 રૂપિયા લાવો. મેં કીધું શેના? ઈ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે ને હું તો. ઈ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, આ કઈ છે નહીં, અમે તો અહીંયા આટો મારવા, કાનુડો તો અમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે રામ, કઈ છે નહીં, મજા કરી લ્યો. એટલે સવારામ કે છે કે અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાના, દેહની દશા મટે ને. મેં હમણાં વાત કરી ને, આ અમે દરબાર જઈને અત્યારે અમારું લોહી ઉકળે એવું બોલે છે, પણ હવે જાવું ક્યાં? નગર ધોકા કોઈ દે બાબુ. આ તો ઘરનો ડાયરો છે, હવે આ વૈદ્યા છે ને ભજન વાળા જ વૈદ્યા છે, મને દેખાય છે. ઘરનો ડાયરો એટલે વાત કરાય. કોઈ દે આપણે સલામ મારી નથી. ખોટું કરવું હોય સલામ મારવાની હોય ને સલામ હું મારવાની હોય. માને ને બાપને પગે લાગવાનું હોય, દુનિયાને હું પગે લાગવાનું. હારા હારા ને ગોટા વાળી દીધા, સાહેબો જેવા સાહેબો ને ધોકાવ્યા છે, એમાં કઈ બાકી નથી રાખી. પણ સારું થયું આ સમય આવ્યો ને પાછા વળ્યા ને માર્ગે ચડી ગયા, સારું થયું. તમે બોલી છે ને તમે સાંભળો, અમે ક્યાં પૈસા દીધા તમને? પણ બાપુ ભજનની કઈક તાકાત હોય છે, ભજનનો કઈક પાવર હોય છે. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો હતો ને, હામાં કાંઠે ગયો ને દુનિયામાં બાપુ પીર થઈને પૂજાઈ ગયો. ભજનની કઈક છે ને બાબત જુદી છે. બાકી તો જગતમાં જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા, લ્યો આપણે ગધાડા કરતા બે જ નથી. અરે માણા જેવો અવતાર મળ્યો ભલા. જો માણાને માણા ઉપયોગ ન થાય તો શું આ દુનિયામાં રહે તે. એટલે સવારામ કે છે અમરનગર માં આત્મ દેખા ન દીદી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ એવો નિર્ભે નાતો બાંધ્યો, બાંધો રે એ મધમાં મારું 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 મનડું રે ઠરે. એ એવો ગુરુગમ પ્યાલો પીજો પીજો. પીજો રે અલગ ધણી અલગ ધણી અલગ ધણી કરે છે ને બધા. અલગ ધણી કોને ગયો છું બાપુ? તમારે સદગુરુ હોય ને બાપુ, સદગુરુ પાસેથી કાંઈક મેળવી લેજો, નકર આટો ફોગટવ્યો જાય. કારણ કે સદગુરુ આપણે એટલા માટે બનાવ્યો કે આપણને ઓળખાણ કરાવે. નામની વાત છે, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. અલખ ધણી આખી દુનિયા કે છે. અલખ એટલે લખી ન હકાય, બોલાય જ નહીં. પહેલી વાત આ જો આ વાતો છે ને અમુક બાપુ ઊંડી છે, આ તો ઊંડા ઉતરશો તો મજા આવશે, નકર બધું ઉપર થઈને જાય છે. અલખ છે ને અલખ ઈ બોલાય જ નહીં. પહેલી વાત છે, જો બોલાય ને તો લખાય, ને લખાય તો વંચાય, ને વંચાય તો દેખાય. આ વસ્તુ આખી બાપુ છે ને ગંગા સતીએ એટલે કીધું કે તમને થોડીક સમજણ આવે ને પછી ચૂપ થઈ જાય, કોઈને કહેવાની જરૂર નથી. કારણ કે આ દેહ છે ને, દેહ 5 તત્વનો દેહ છે. તમને ટાઈટ વાતી હોય ને તો એમ કહો કે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો?
આ તત્વને સમજવા માટેની વાત. મીરાએ કીધું ને કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો આત્માને ઓળખવો કેવી રીતે? તમને એક જ વાત કરું, કોઈ પણ માણસને મરવું હોય, પાણીમાં ધૂપકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય અને જીવ નીકળી જાય એટલે પાણીથી ઉપર આવતો રહે. 3.5 મણની કાયા હોય, વજન એટલો ને એટલો હોય તો ઉપર કેમ આવતું રહેતું હશે? આપણે બહાર જ આંટા માર્યા, મારી પાસે જોયું જ નથી કાંઈ. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને કે અટાણે આ ઉટકીને મારી પાસે સાફ કોણ રાખે છે, નક્કી તો કંઈક કરવું જોઈએ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, મથુરા વાળા કે પાવાગઢ જવું, તો હાસું ચા છે એ તો કહો. હડિયા સીડ્યા કઈ છે નહીં રામ. હાલો જાત રહ્યો નથી કહેતા ઘણા કે ગંગાજી નાઈ લઈશું એટલે કે પાપ બધા બળી જાય. ગંગાને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હો, એમ બળી જાય. કરવું કોઈને કાંઈ છે નહીં રામ. અને પછી મેં હમણાં કીધું એમ કે નડે છે પણ નડે તમે નડ્યા નથી ગામને. કઈક કોકને ઉપયોગ થયા હોય તો તમને કોક ઉપયોગ થાય. તમે કોકને પ્રેમ કર્યો હોય તો જગત તમને પ્રેમ કરે. અલખ એને કહેવાય કે લખી ના હકાય, એને અલખ કહેવાય. એક જ તમને વાત કરું, કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય અને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા, કે 2000. હવે ડબ્બાના 2000 છે તેલના? તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? કઈ ન આવે. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે પણ બાપુ તેલને રાખવા માટે ડબ્બો જોવે. તેલ નો રે, કિંમતી છે છતાંય. એટલે સંતો કે છે આ દેહની કિંમત કાંઈ નથી, આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વિના ભજન ન થાય. જરૂર એની છે, બાકી ભજન છે ને માલપા બેઠો એનું કરવાનું છે. ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો, 21,600 શ્વાસા એમ નામ જાય છે. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો ક્યાંય છે નહીં, ગોતતાય નહીં, જડશે નહીં. 21,600, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો બધા ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. સ્વર છે ને હું બોલું એ તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે. આ દેખાતો નથી ને એવડો ઈ જ છે. એટલે કીધું કે બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. બોલે છે ને ઈ તમારા મારા અંદરથી જે માલિક આ મેં બધું બોલી છે. શું મારી પાસે કેસેટો ગોઠવી છે? એમના માયલું ટેપ છે મારી પાસે. આપણે જન્મમાંથી અત્યાર સુધી એમાં કેટલું બધું બોલ્યા આવીશું. આ બધું અંદર કોણ બોલાવે છે? આ બધું આવે ક્યાંથી? એટલે મહાપુરુષો કીધું કે એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં કાંઈક કરજો મારા રામ, ઈ જ તમારી મારી ભેળો આવશે, બાકી કાંઈ છે નહીં દે. એટલે સવારામ બાપુ તમને મને કહે છે, પજમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે. જો તમારી અને મારી જે બાપુ મારી પાસે જોત છે ને ત્યાં સુધીની મજા છે. આ દીકરો આ મારો દીકરો ના મારી વહુ ના મારા બાપા ના મારી માન કોઈ નથી. એ વેમમાં રહેતાય નહીં. ઓલો કોરોના આવ્યો ત્યારે છોકરો બાપા નહોતો અડતો, બાપા છોકરા નો અડતા, બૈરું ધણી નહોતું અડતું, ધણી બૈરા નહોતું અડતું. પેલા મારા સોંટ્યા હતા ને, ઓલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા હતા. બોલો ઓલો ધરતી કબજો તે બધા ખરા બપોરે અહીંયા જોઈને બોલતા હતા અમારા સોમનગરમાં, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જતા, નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. પછી એમાં સુધર્યા હોત તો આ કોરોના નો આવે, પણ આમાં કઈ સુધારો ન થયો. એટલે ઓલો મોટો કલાકાર છે તો બીજું કઈ કાઢવાનું. એને તમે નું નથી ભૂગી શકવાના. બધાની લગામ એના હાથમાં છે. મને એમ થાય કે અત્યારે ભલામણા જીવવા જેવું કાંઈ ઘટતું નથી, પણ તમે જોવો ને તો ખોટું ચાલે છે. 900 રૂપિયાની કિલો બદામ છે ને 3000 રૂપિયાની કિલો તમાકુ છે. બાબુ તમાકુ ઉપડે એટલી બદામ નથી ઉપડતી. એટલે ખોટું નથી હાલતું. ચોખ્ખું ઘી લઈ એને બજારમાં ઉભા રહેજો, રાડું પાડજો, ચોખ્ખું ઘી છે. ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો. અને ઓલા દારૂ બાવળિયામાં બેસે તો પીપળા ખૂટી રહે. બોલ ઈવડા તો સારા માણસ વેચતા હોય ને. થોડોક કોક મોડો પગ્યો હોય ને તો મોડું થઈ ગયું, ન મળ્યું. એટલે પીપળા ભર્યા તોય ન મળ્યું.
2 કિલો ઘી નથી ખપતું, 5 પીપડા દારૂ ખપી જાય. અરે મારા રામ, ખાવાનું પીવાનું ક્યાં દુનિયામાં છોડવું છે? હું કામ ને પૈસાની ને આબરૂની ને ઇજ્જતની ને દેહની ને બરબાદી કરવી જોઈએ? અમારે તો અહીંયા હો વીઘા પી ગયા, પૂરું કઈ નાખ્યું. એટલે મારો કહેવાનો અર્થ મેં તો એવા કુટુંબ બરબાદ થતા જોયા છે એટલે કહું છું. બાકી તમે પીતા હોય તો પીજો, હું કાંઈ બંધ કરાવવા નથી આવ્યો. પણ આમાં બરબાદી છે એક લખી લેજો. અને તમે કદાચ બંધ કરી દો ને તમારા ઘરમાં 5 રૂપિયા બચશે તો કે મારા ઘરે તમે નાખવા નથી આવવાના. પણ કહેવાનો મારો અર્થ એ છે, ખાવા પીવાની મોજ ભગવાને આપ્યું હોય તો આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી ખાવાનું ખવાય ન ખવાય. હું તમને એક જ વાત કરું કે એ આપણી ભેંસ હોય, ભેંસ, એ ભેંસને અંધારી ઓરડીમાં બાંધી દો અને એક બસ ભરી રજકો નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખજો. એ હવારે તમે જોવો ને એટલે રજકો ખાઈ જાય, પાંદડું પીડ્યું હોય. ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. બોલો, માણસ નથી ખબર પડતી. આ આપણે ભોળાનાથની પ્રતિષ્ઠા કરી, શિવ ભોળાનાથનું કાર્ય તમે કર્યું. હવે તમને બધાને પ્રેમ આવે તો તમે 135 વાળો માવો સડાવો એના માથે, કે ફર્સ્ટ પર સિગરેટ લઈને જાવી ભોળાનાથમાં સડાય એવી. આ તમે બેહાડ્યો છે, આપણો દેવ છે, કઈ હા નથી કહેતો, ના નથી કહેતો. એની માથે જો તમને આટલો ભરોસો હોય તો આ જીવતું જાગતું શિવાલય છે, આની માથે શેનો અભિષેક કરો છો એ તો તમે જુઓ. શું આનો અર્થ? ભલા મને આવડા મોટા માંડવા નાખવાના, આવડા રૂપિયા ને આવડી મોટી સેવા અને આવા મોટા આયોજન કરીને આપણને જો જીવનમાં કાંઈ અસર ન થાય, કોઈ અર્થ જ નથી. ભલા મને મારો તો મેં હમણાં કીધું એમ મારો હિસ્સો જ એક એવો છે કે એક વ્યસન, એક કુટુંબની એકતા અને એક મા બાપની સેવા. આના સિવાય હું કોઈ દી ક્યાંય મારી ભલામણ જ ન હોય કે તમે અહીં પુણ્ય કરો ને દાન કરો ને મંદિરે જાઓ ને જાત્રાએ જાઓ ને પૂંછડું ને ઢોકળું ને બધું ગાયું ને કૂતરાની બધા હોના ભાગ લઈને આવ્યા છે. આપણે મરી જાય તો ગાયું ને કૂતરાનું શું થાય? એવું કઈ છે નહીં કે આપણે નાખીએ છીએ ને આપણે ખવડાવી છે ને જીવે છે. આપણે ખોટા વ્યામમાં ઠેકડા ભરીએ. પણ તમને અને મને એક ચાવી ભરી ભરીને રમકડા દુનિયામાં મૂક્યા છે. ચાવી ખૂટી રહે ને રમકડું પડ્યું રહે ને એમ બસ આટલી જ વાર છે, બીજું કઈ છે નહીં. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે એની વચ્ચે ઠેકડા ભરવાનું છે. ભલા મારા તમે જો તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બધી માં તૈયારી કરી રાખે. ખોયા ને ઘોડિયા ને ગોદડા ને બાળોતિયા ને આ ને તે બધું માં તૈયાર કરી રાખે. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દીએ બધું દુનિયાએ તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ઘોકા મારનારા હોય ને દિવાળીઓ મૂકનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં હોય. પણ એવા આપણે જે ઠેકડા ભરીએ છીએ ને ભાઈ, એટલે આ ઠેકડા મેં ભર્યા છે ને આ મારો જાત અનુભવ છે એટલે કહું છું કે માર્ગે સડી જજો. નકર આ લોહી સટક્યા ભરે છે ને બાળપણમાંથી યુવાની ક્યારે ચાલુ થઈ કોઈને ખબર નથી ને યુવાનીમાંથી બુઢાપો ચારે ચાલુ થઈ જાય કોઈને ખબર નહીં પડે. એટલા માટે પણ થોડુંક ભણી જાય છે ને અને એમાં પછી માતાજી આવે પછી કે હું ઘર બાંધું પણ મમ્મી પપ્પા નો રહે તો. અમારે હમણાં અહીંયા એક અમારે સાધુ સંતોનો મેળાવડો હતો, એમાં મને બોલાયો હતો. એટલે મને કે દરબાર તમે સારું બોલો છો, પણ મને કે આટલું બધું તમે કહેવા છતાં એમ કે આટલું બધું. મેં કીધું બાપુ મા બાપની સેવા નથી કરતા, તમારે જેવો સંતોથી ન માને મારથી હું માને. હું તો મેં કીધું વાતું કરું છું, કદાચ કોકને મેં કીધું અસર થાય ને કંઈક માને તો મેં કીધું એના મા બાપના આશીર્વાદ થોડા જાજા મને મળે તો મને એમ થાય કે મારું કંઈક ભજન પાક્યું. પણ મેં કીધું બાપુ એક મને પ્રશ્ન હુજે છે. મેં કીધું આ મા બાપ દુખી ન થાય એના માટે બાપુ મને કે શું કરવું જોવે. મેં બાપુ મને એક પ્રશ્ન હુજે છે. જો કે મારું કોઈ માને નહીં અને મારું હાલે નહીં, પણ મેં કીધું એક વાત મને હુજે છે. ઈ જો થાય ને તો મેં કીધું મા બાપને દુખી ન કરે કોઈ. તો મને કે શું? મેં કીધું બેનું ને છે ને બેનું ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ દીકરીઓ હારે જાય છે એના કરતા જો દીકરા હારે જાય ને તો તરત સમાધાન થઈ જાય. અને બાપુ કાન પકડી ગયા. મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે, કાંઈ ન કરવું પડે,
કારણ કે ઓલા રહ્યા ને એ હાવ હારા પાસે ગદપ પાસે બકરું રખડતું એમ રખડતા હોય, એટલે પણ આ તો ડુપ્લિકેટ છે. ઓલા ભૂખ્યા રહ્યા એ અસલ છે. અને બેનું છે ને, બેનું તમને જો એમના મમ્મી પપ્પા આવે ને તો તમે આમ શું આપ બધાને ખબર આપે, તો હું બોલું છું બાકી બધાને કોને નથી આને અનુભવ કોને નથી. અને હાવ હારા બાપુ આમ તમે જોવો ને તો ગળે શોટ. મેં કીધું આમાં કીધે કોઈ પતે એવું નથી, પણ આ મેં કીધું એ જો કાર્યક્રમ ચાલુ થઈ જાય ને એટલે કોઈને કઈ ન કેવું પડે સેવા કરો, એ તરત ચાલુ થઈ જાય. એ કે હા છે વિચારવા જેવું, પણ મેં કહ્યું બાબુ આ પ્રચાર કરજો જો હાલે તો, બાકી મારું નહીં હાલે. એમ માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કહે, કારણ કે જગત છે, દુનિયા દોરંગી છે. દોરંગી દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. કારણ કે હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે હેઠા ઉતારે ને ગધાડે બેહારે. એનો એક મૂળદાસનો દાખલો તમને કહું. અમરેલી લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરતો હતો. એમાં એક દીકરી બાપુ જુવાન કુવામાં પડવા આવી અને બાપુ જોઈ ગયા. એને એમ થયું કે આ દીકરી હમણાં કુવામાં પડી જાય. બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે. તો કે આ કુવામાં પડીને બીજી કરવી છે. કે પણ શું કરું બાપુ? કે પણ વાત તો કર. કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ નથી શકું, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત એક મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય ને તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. આ તમારી મારી તાકાત છે. અને હવારે ખબર પડી કે આ ઓલી દીકરીના પેટમાં છે તો આ મૂળદાસનું છે. બધા બાપુ બાપુ કરતા. હાથીની અંબાડીએ ચડાવે એવો સાધુ, એવો સંત. ઈ અમરેલીમાં માથે મુંડન કરાવ્યું, જોડાનો હાર પહેરાવ્યો ને કથાડા ઉપર બાપુ ફૂલેકું ચડાવ્યું. અને તેથી મૂળદાસ એમ કે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે ભજાડી, પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી જાય ને, આવડા ભલન રાજી થાય. સંત કહી શકે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. એને અંદરથી એમ થતું હતું કે આવડા ભલે રાજી થાય, પણ ઓલી દીકરીને બાળક બે તો બચી ગયા ને. આ સંત કરી શકે. અને અમારા દરબાર જામનગર સ્ટેટ એને મૂળદાસ પાસે કંઠી બંધાવેલી. અને આ વાત ઉડતી ઉડતી દરબારના કાને પડી અને વગર વિચારી કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય. આયા મૂળદાસ ને જાકારો મળે ઠેબી નદીના હામા કાંઠે એ ઝૂંપડી બાંધીને રહે છે. એને એમ થયું કે હવે આ દુનિયા મને ન માને, પણ જામનગર દરબાર મારા શિષ્ય છે, એ કઈક મારી વાતને સમજે કે જામનગર જાઓ. એ જામનગર ગયા હો, દરબાર ગઢમાં ગયા, કીધા કે મારે બાપુને મળવું છે. તો કે બાપુ તો નથી, ક્યાં ગયા? એ કે અમારું મોટું મંદિર છે, અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા સાધુઓ આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો હો, અરે તારી ભલી થાય તારી. આ મારે આને કંઠી તોડી નાખી. પણ એ કે મારે મળ્યા સિવાય જાવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી છે, બચડા દૂધ વગરના ટળ વળે છે. ને બાપુએ વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા મોટા મંદિરે. બધા સંતો બેઠા અહીંયા આવી. સંતો પૂછે છે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નથી, હું તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ટળ વળે છે, તમે બધા મહાપુરુષો છો, આ બિલાડીને બેઠી કરો તો બચડા દૂધ ભેળા થાય. બધા દાંત કાઢવા માંડ્યા. એ કે મૂળદાસ મરેલા જીવતા ન થાય, અમરેલીએ તને જાકારો આપ્યો એટલે સહકી ગયું તારું. એ કે ના બાપુ સહેકું નથી, બધું રેડી કમ્પ્લીટ છે, આને બેઠી કરો. ઈ કે બેઠી ન થાય તો કે જગતભાઈ નકરી આરતી જ ઉતરાવી છે, પગેટ લગડાવા છે. અને ખરા ખરીના ખેલ આવે ને ત્યાં બાપુ ખબર પડે બધી. ઈ કે મરેલા જીવતા ન થાય ને પ્રકોટીનો મરોડ બદલાણો કે બાપુ તમારથી જીવતા ન થાય લાવો એ કમંડળ મારી પાસે. વિચાર તો કરો મારા રામ, તેથી આ ભગવાને આબરૂ ન રાખી હોય તો શું આ દુનિયા એની માથે વિતાડે. એ હાથમાં બાપુ પાણીની અંજળી લઈ અને એને અરજ કરી, હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં, એમ કહીને અંજળી સાટી.
અને બિલાડી મંડી હાલવા, આખા ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબાર એમાં જ બેઠા છે. એને એમ થયું કે આ મૂળદાસનું પાપ હોય ને મેં કંઠી તોડીને ભૂલ કરી, હવે શું કરવું? એ ચોથા આંસુએ રડતો રડતો મૂળદાસ કાટ 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 પગથિયા ઉતરી ગયો અને દરબારે વાંય હળી કાઢી. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ પડ્યા, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને આવી ખબર નહોતી. અરે ભલા માણા, ઠેઠ અમરેલીથી હું તારી પાસે આવ્યો હતો. આ તો જગત નો સમજીએ કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો નો આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય વિયો ગયો, એમ તમારો મારો સમય છે તો આનંદ કરી લેજો. બાકી સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો ને હોય ધનુષ ને હોય બાણ. એ અર્જુન ની એક પણસ પકડી નામ છૂટી મૂકે, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને ઈનો એ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો ને, તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું હતું, તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ તમારો મારો સમય છે, મોજ કરી લેજો. મને અહીંયા એક બે મારા ભાઈબંધ છે ને, એ મને જ્યારે ત્યારે એમ કે તમે દરબારું કે કાંઈ ન કર્યું, તમે કાંઈ ન કર્યું. હું પણ કરવાનું, ત્યાં શું કર્યું? એ કે મારી પાસે આટલી જમીન છે ને, આટલા મકાન છે ને, આટલા પ્લોટ છે. મેં બીજું? એ કે અમદાવાદમાં કારખાના. મેં બીજું? એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું? એ કે આટલું બેંક બેલેન્સ છે. મેં બીજું? તો કે આટલું થોડું છે. મેં કીધું આ તો કઈ ન કહેવાય. અમે 25-25 ગામના ધણી હતા ને, તોય વી ગયું. તારું સાપરું હાજે ઉડી જાય છે. મળ્યું છે મજા કરીને, લોહી પીતા વગરનો. અમને ખબર છે ત્યાં કોનો ભૂકો ભેગો કરીને કર્યું છે. એટલે જગત છે ને બાપુ, જ્યારે ક્યાં સડાવે કાંઈ નેઠો નથી. કહેવાનો મારો અર્થ છે, સમય આવે ને, ઓલો ધરતી કપ આવ્યો ને, ધરતી કપ, ધરતી આમ કે આમ આંસકો માર્યો ને, 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા. ના, ધરતી આમ આંસકો માર્યો તો એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ કે સમાધાન કોઈને કર્યું? હું તો ક્યારેક એકલો એકલો યાદ કરું ધરતી કપને, કહું 6 મહિને 12 મહિને ક્યારેક આંટો મારતો રહેજે, બધા ભેગા જ રહે. જો કે જાહેરમાં ન કહેવાય. તમે જોવો તો ખરા, તેથી હા હમાતો તો કોઈનો. અરે કોઈ ઘરમાં જવા રાજી નહીં. હમણાં મરી જાત, હમણાં મરી જાત. મહાસુદ બીજ. એક ધરતીકપની વાત તમને કરી દઉં. એક અમારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામનો એક રબારી ભીખાભાઈ, એને એક ધરતીકપની વાત લખી છે. એ તમને થોડીક યાદી કરાવી દો. એ આજ આ દુનિયામાં છે નહીં ભીખાભાઈ, પણ બાબુ ભજનની દુનિયાનો સમ્રાટ હતો. એક જતો જાતનો રબારી, પણ બાબુ મર્દનો ફાડ્યો કહેવાય. એક વખત બોલે ને સ્ટેજ ઉપર, પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા નથી. એવો બાબુ. આમ પેરે ધોતિયું, માથે ખેસિયું બાંધ્યું હોય ને કેડિયું પહેર્યું હોય, સ્ટેજ ઉપર હોય ને તો તમને કીડિયું સડે કે ઓલાને હેઠો ઉતારો. પણ એ એક વખત માયક ઉપર બેહે પછી તમને એમ થાય કે હવે બીજા કોઈ બોલે નહીં થારું. એવો બાબુ. એને આ ધરતીકપની વાત લખી છે કે ક્યારે આવ્યો તો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કઈ તીવ્રતાનો આંચકો હતો, અને ક્યાં એનો લાવારસ નીકળ્યો, અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા. એને બાબુ આ ધરતીકપમાં વાત લખી છે. તમને મોજ આવે તો હાકલો તાલી પાડજો. પૈસા તો નાખવા હોય તો નાખજો, ન નાખો કાંઈ નહીં. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, મહાસુદ બીજ. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાબુ ધરતીકપનો આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખેડોય નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું, ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં, ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી, નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો,
કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાડો ચોટેલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિક્યારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુડો અમેરિકા જતા હળાતે પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાટી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગ પકાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપંડા રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે છકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળબદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાટડીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને તે દી હવારમાં ગામના ગોંદરે જોવો ને તો રજકાની સાહટિયાની પથારીઓ હતી બોલો ગાયું ખૂટાડતી નહોતી અને પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને કે પૈસા આપે છે સરકારથી રાતે ઉભા થઈ ને વંડીઓ મીડિયા પાડવા અને ઈવડી વંડીઓ હજી પડી છે તમને વસવા ન હોય હાલો મારી યારે ખબર હું તમને દેખાડું 2001 માં 26મી જાન્યુઆરી વંડીઓ પાડી છે ને હજી પડી છે આટલું થાય તો હજી ખોટું કરવાનો જો આપણો ભાવ ન જાતો હોય ઓલો કોરોના આવ્યો ને તો બધા શું કે ખબર એ કે ઓક્સિજન ના કેટલા ભાવ આ ગાડીઓ વાળાના કેટલા ભાવ મેં કીધું આપણને મોકો નથી મળ્યો ને કે આપણે કેટલા હારા છીએ આપણને નથી ખબર આપણી પાસે જો કોઈ ગાડી બાંધવા આવ્યો તો આપણે 3 ઘણા શીખવાના હતા આપણો વારો નો આવ્યો એટલે બળતરા થાય છે અરે બાપુ વાતું કોકને જ આપણે કર્યું છે આપણે કેટલા હારા છીએ આપણે જોવું જોઈએ ને રામ બાકી તો આ દુનિયા છે ને મારે ને તમારે બધાને છોડવાની છે રામ ને કૃષ્ણ જેવાને જો છોડવી પડી હોય પણ આપણે ગયા પછી જો વાહે બાપુ 5 જણા હરખી રીતે રોવે ને તેને જીવાનો કહેવાય જીવન એવું જીવાય અગરબત્તી જેવું જીવન કે પોતાનો દેહ બાળીને જગતની સુગંધ આપે એવું હું તો એમ કહું છું કે આ મેં જાનવરની વાત કરી આ જાનવર પૂજાય છે આપણે પૂજાય નહીં કઈ નહીં પણ કોઈક સારું જ બોલવું જોઈએ જાનવરની માનતા રાખો જો આપણા કામ થતા હોય તો આપણે એક મદદ તો કરીએ કે કોકને ન કરીએ પણ એવા બાબુ માણા બુદ્ધિના ગાળિયા થયા છે કોને કેવું એક બે ભાઈબંધ હતા ને એક દર્શનાદ આપી દઉં પછી મારી વાણીને વિરામ આપું બે ભાઈબંધ હતા ને કામ ધંધો કઈ કરે ને અને કામ ધંધો કઈ કરે નહીં ટાઈમ થાય એટલે ઘરે આવે જમી જાય કપડા બદલાવીને પાછા તલાવની પાળે જઈને બેસી જાય ઘરે એના બાપાને કહેલા તમે કાંઈક તો કામ ધંધો કરો હવે ખોટિયા જેવા રખડો અમારે કામ કરવું તમે નકરા આટા દિયો છો એટલે બે ભાઈ બંધ બેઠા બેઠા વાતો કરે કે હાલ કઈક ધંધો કરીએ ભલા મને ઘરે ઝઘડા થાય બજાર નથી આવતી કે શું કરશું હવે એ કઈ 100 રૂપિયા કપા વીણમાં જાય ને હા હરામ અટક્યા હોય બોલો કે આ કરવી ને આ કરવી ને આ કરવી ને મગજમાં ન બેઠું પછી એ કીધું મને એક ધંધો શું છે કે શું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે બોલ તો ઘરે ડખા પૈસા ના થાય ને બીજું હું પૈસા આપી દે પછી શું કરવાના એ કે હા ઈ તારી વાત સાચી લે એ બધું લાવ્યા કાગળ ને એ મશીન ને બસીને જે જોતું હોય એ કે હું મડું પૈસા બનાવવાનું તું મને ડટા બનાવવા 2 તિજોરી ભરલી એ અડધી તિજોરી ભરાણી ને તાઈમાં એકનું ધ્યાન જોયું કે બરોબર કે ભૂલ થઈ જાય આમ નોટ બનાવી લે બે ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ની સહી ગાંધીજી નો ફોટો પણ સિક્કો 15 નો લાગ્યો હવે 15 ની નોટ લઈને ક્યાં જાવ 10 ની 20 ની 50 ની 100 ની તો બધું બરોબર પણ 15 ની નોટ ચાલી જાય એ કે આ સિક્કો જો ને ભલામણા 15 નો લાગ્યો આ તું જોતો નથી એ કે પણ શાંતિ રાખ ને હવે તો ગામડામાં જવાય ગામડામાં કોઈક ડોવા બેઠા હોય નાની દુકાન હોય ડોશમાં બેઠા હોય અહીંયા હાલી જાય શહેરમાં નો હાલત કઈ નહીં તમારા ગામ જેવું ગામ હશે ને ઝાપામાં એક બાપા દુકાન લઈને બેઠા હતા ચોકલેટ પેપરમેન્ટ વેચતા છે અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો કે હા બાપા લાવો આપો 15 ની નોટ આપી ને તો બાપા સકરી ખાઈ ગયા એટલે કે 15 ની નોટ એ કે હા એ કે આ ક્યારે બહાર પડી કે હમણાં જ પડી તમને નથી ખબર અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં એ કે દેવાય દો કે અમે કોઈ જૂઠું થોડો બોલતા હોય બાપા કે ના ના આપું ખરો પણ એ કે 14 આપું 15 નો આપું બા ઓલામને એમ થયું કે આને પાવલીએ નથી આવે હું 14 તો 14 લઈ લેવાય ને એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો
લાવો 14. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. ઓલા છોકરાને સક્રિય આવી છે કે બાપા કે હાથની 4 બહાર પડી હતી. એ કે તમારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, આ તમારે પણની ભૂલ થઈ, મારે હાથની થઈ, જ્યારે જોઈ ત્યારે આવજે. હવે આ બુથીના ગાળિયા નથી થઈ, બીજું શું છે ભલા? આને માણા કહેવાય? આમ જ મથે છે, બધાને આમ જ બની જવું છે રૂપિયા વાળું, કરોડપતિ. પણ સંતો એટલા માટે કહે છે, તમે જો 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, ગમે એવો બંગલો હોય બાપુ, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? એ કચરો ક્યાંથી આવે છે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી હાવણી ચાલુ રાખજો, નકર કચરો ગરી જાય. ભજન નહીં હોય ને, આ શિવ છે ને, શિવ, તમારો જે જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવને શિવને એક કરવો હોય ને તો જરૂર ભજનની પડશે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક ન થઈ શકે. આની માટે બાપુ જરૂર ભજનની પડે. એટલા માટે મહાપુરુષો કહે છે જેટલું બને ને એટલું બાપુ ભજન કરજો, ભજન વિના તમારો મારો ઉદ્ધાર નથી. એટલે સવારામ બાપા છેલ્લી કડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. સવારામ બાપાએ તો બાપુ છેલ્લે વાત કરી કે મારે તો બધાને કહેવું છે કે ઈશ્વર ક્યાં? હું ને ઈશ્વર તો રાતને દી ભેગા રમતા હતા, પણ કોઈ મને પૂછતું જ નથી, મારે કોને કહેવું? સંતોના રુદિયા રોયા છે ભલા મારા. સતારની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ? સંતો તો બાપુ રોયા છે, પણ હવે આપણને મગજમાં નથી બેહતું. નકર મને તો એમ થાય કે આપણી જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની જે ધરતી છે ને, એટલી પવિત્ર છે ને, એની શું આપણે વાત કરીએ ભલામણ? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા? રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા? આ ધરતીની કંઈક બાપુ તાકાત હશે કે આ જો બધા આ દેવો આ વ્યા આવતા હોય અને એમાં આપણો જે આ ધરતી ઉપર જન્મ થયો તો આપણે કંઈક ભાગ્યશાળી હોય એવું નથી લાગતું? અને 10 કિલોમીટર નો હાલો ને બાપુ, એક ધર્મનો વાવટો ફરકતો હોય, હરિહર 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 ની હાકલવું પડે. 100 જણાય હોય ને 1000 જણાય હોય, કોઈ નેઠો નહીં બાપુ. આ કેવું ભજન છે? બાકી તો હું ગાડી લઈને રખડ્યો ને ભાઈ, બહાર કોઈ હાસુ સરનામું નથી પૂછતું, દેતા નથી સરનામું. એમાં ખાવા છે ના દે. અમે ઉજ્જૈનમાં ગયા હતા ને, તેમે એક ગાઈડને લીધો હતો, એટલે એ બધું અમને દેખાડતો હતો કે આ કાળ ભૈરવનું મંદિર ને અહીંયા કુંભનો મેળો ભરાય ને આ હરસિદ્ધિ માનું મંદિર ને ફલાણું ઢોકળું બધું મને દેખાડ્યું. કૃષ્ણ સુદામા અહીં ભણ્યા હતા ને. મેં કહ્યું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. તમારા હામું નામું તાકી રહ્યો. મને કે મફત ખાવા દે? મેં કહું હા. મને કે કોણ? મેં કહું હાલ મારી હારે. તો કે જેટલા દે? મેં તું જીવ ત્યાં સુધી. કેટલા જણા? મેં તારી બાયડી છોકરા બધા લઈ લે, હાલ બધાનું રિઝર્વેશન કરાવી દો, હાલ જીવ ત્યાં સુધી. ઈ આપણો દેશ છે ભલામણા. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. અહીંયા આપણે જન્મ્યા છે ને, આપણી કંઈક મારા બાપ કમાણી છે તો જ અહીંયા આપણે જન્મ્યા હોય. એટલે સવારામ છેલ્લે કહે છે, દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. એ જેવો ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને તમને. જો સંતોના શબ્દની બાપુ છે ને, એનું મંથન કરવાની જરૂર છે. ખોજો તો ખબર પડે. ખોજ કરવાની છે. ઢોરું બાપુ આખો દી સરીને આવે ને, પછી વાઘોલે વાઘોલે ને એને ખબર પડે. તમે આ કર્યા ભજનમાં બેવાનું, જો ભજન વાઘોલતા ન આવડે તમારી ને તમારી બેની કઠણાઈ ન કહેવાય. આ વાઘોલ્યા વગર બાપુ આનો અવાજ ન આવે. તમારી દેહની દશા મટી જાય. તમે કઈ જગ્યાએ બેઠો છો એ ભૂલી જાય. પણ ઘટે છે હું સંસ્કાર ઘટે છે. આ સંસ્કાર જો પહેલેથી માયા આપ્યા હોય ને, હું તો બેનું હોય ને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે વાળીને ભસ્મ કરી દો એ તાકાત તમારામાં છે, પણ તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કહેવું?
અરે શક્તિ છે ભલામણા. અરે એની ક્યાં વાત કરો? જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગ્યો, અહીંયા દીકરીઓએ આબરૂ રાખી. તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો, સગાળસાની ઝૂંપડી આવ્યો અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી, થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો ને. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. તેથી ચંગાવતી લગામ હાથમાં લીધી. તમે બેસી જાઓ, એ બાવાનું આવે, હું સંભાળી લઉં. એક માણિયાની દીકરી હાથમાં કટાર લીધી, આમ ખડકે આડી કરી ગયે બાપુ બેસી જાઓ, જેમ્યા વગર નથી જવાનું. કેવી રણચંડી કેવી બની છે. અરે શું આપણે ઇતિહાસની વાતો કરીએ ભલામણા. ઈ કે તમે આ દીકરો કપાયો ને એનોય વાંધો નથી, ખાવ ને એનોય વાંધો નથી, પણ વાંચ્યા કેવી રીતે કયો છે એનો ખુલાસો કરતા જાઓ. ઈ કે તમારો એક દીકરો હતો, તમે કાપી નાખ્યો, વાંચ્યા નો થઈ ગયા. નહીં, ફરીને વાંચ્યા કીધું ને એટલે એ રણચંડી બાપુ ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નો દઉં જાવા. આમ કટાર ઉપાડી કે મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ક્યાં હજી અમને ઓળખ? એટલે કીધું કાઠિયાવાડીમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એક વાર જો થઈ જા અમારો મહેમાન તો બેટા તને સરગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં દાણા હે ને તો દાણા તને ખવડાવું છું. દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહું, અને પાણીએ નહીં હોય દાણા નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ ભાઈડા કોક દીક મહેમાન તો થા, તને ખબર પડે. ઈ ધરતી, અરે દીકરીઓના તમે કયો એટલા દાખલા. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની બજારમાં બાપુ આમ છોટલો પકડીને એમ કે બૈરું લેવું છે કોઈને, બૈરાની હરરાજી કરી. બાપુ તમે વિચાર તો કરો, અયોધ્યાનો સમ્રાટ અને અયોધ્યાની મહારાણી. તેથી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેસવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. કે આ દેહનો હવે ધણી તું છો, તું વેસી નાખતો હોય ભલે ને, કાપી નાખતો હોય ભલે ને, મારી નાખતો હોય ભલે, તારે જે કરવું એ કરી. બાપુ એને પતિવ્રતા નારી કહેવાય, અડધું અંગ એને કહેવાય.